એક વ્યક્તિએ જમીન વેચી હતી, જમીન વેચ્યા પછી વરહદી થઈ ગયા પછી ખબર પડી કે પાણીવાળી હતી એ જ વેચી નાખી. એ વકીલ પાસે ગયો, મારી ભૂલ થઈ ગઈ ભાઈ, જમીન વેચતા વેચાઈ ગઈ, પાણીવાળી હતી જ વેચી નાખી, આ જમીન મને પાછી મળે. એટલે વકીલે દસ્તાવેજ વાંચીને કીધું ભાઈ જમીન તો પાછી ન મળે, કે પાણી મળે. ફરી વાર દસ્તાવેજ વાંચીને કીધું પાણી મેળવી દઉં, મારી 5,000 રૂપિયા ફી થાય કે દીધી. એને કોર્ટમાં કેસ દાખલ કર્યો કે અમે તમને જમીન વેચી છે, પાણી નથી વેચ્યું, દસ્તાવેજમાં ક્યાંય પાણીનો ઉલ્લેખ નથી, માટે પાણી તમે કૂવામાંથી લેતા નહીં, પાણી અમારું છે. લેવાવાળો કે મરી ગયો ને પાણી હાથું જમીન લીધી. એના વકીલ પાસે ગયો કે આમાંથી બચાય, કે આ બચાય 10,000 રૂપિયા ફી થાય, ભાઈ 10 ને 11 દે, પણ આમાંથી બચાય. એ કોર્ટના પિંજરામાં ઉભા રાખ્યા. અને પછી વેચનારાને કીધું તમે જમીન વેચી કે આ પાણી નથી વેચ્યું, કે ના સમજીને વિચારીને બોલજો, જમીન વેચી કે આ પાણી નથી વેચ્યું, કે ના પાણી નથી વેચ્યું, પાણી તમારું છે કે આ પાણી મારું છે, કે 24 કલાકની માલિકો તમારું પાણી ઉપાડી લેજો, નકર કાયમનું 5,000 રૂપિયા